શું કરો છો ભાઈ? ચાલો, જય માતાજી, જય મેરીમાં ને આજે તો જય રામાપીરના નોરતા છે. ગુડ મોર્નિંગ બધાને, શુભ સવાર. કેમ છો બધા? તમે બધા મજામાં જ હશો. પણ અમારા દેવીશાબેન છે ને મજામાં નથી, એટલે આજે કે નથી જાય કોમેન્ટ કરજો. ને અમારા દેવીશાબેન જો આ હેરાન કરે છે, ક્યારની એને ઓલું કરું છું. બાકી તો કહેવાય ને કે આજે તમે બધા ફરાળ કરીને રહેતા હશો. હું કાંઈ ફરાળ કરીને રહેતી નથી, ખાલી નકોરા રહું છું, ચા પાણી પી નથી તે બરોબર. એટલે એવું છે બધું. તો પછી હે હું પછી લે કે પછી કાંઈ ને પછી તમે નોમ દેશમ ને 11 છે એટલે ને? હા નોમ દેશમ 11 છે. હા ઠીક, તો હું કરવાનું? હે હા, તો હું કરવાનું છે? રહેવાનું છે. માતાજી ઓલા રામાપીર બાપાના નોરતા છે. હા, રામાપીર બાપાના નોરતા રહેવાના છે. હા, અષાઢ મહિનામાં આવે ને. હા અષાઢી બીજ આવી ગઈ ને કાલે. હા એને મસાલી બીજ આવશે ને, ખીરું કરજો બાપા, ખીરું ખાજો. હે હા, ખીરું કાઢજો. મારે તો હું તો નકોડા નથી રહેતી, એટલે મારા પણ ફરાળી ખીર થાય ને. હેરાન કરે છે મમ્મી. પણ એ તો કરવાની, ફરાળી ખીર નથી થતી. પણ માએ નથી ખાવ, જો ઈ કે ખોલો. રાજગરાની ખીર ખાઈ લેવાની. હા, રાજગરો મગાવી રહેવાનો મતલબ હું ઈ મને કયો હાલો. થોડુંક તો પેટ ભરે છોકરો એટલે ખાવું ભલે ઈ ગમે ઈ કરે, જો સાચું રહેવાનો મતલબ શું છે તમને ખબર છે? તમને લોકોને બધું હુંડલો એક ફરાળ કરવું, હુંડલો એક બધું ખાવું. એ સારું કહેવાય. ને પછી એમ કે હું રહ્યો કે હું રહીશું. ના, ના, એનો ઈ- કોઈ મતલબ જ નથી. નહીં, જો જીવડા મારીને રહેવું ને, મારો તો મતલબ ઈ છે, જીવડા મારીને રહેવું ની કથા નો પણ ઈ બધી વાત તમારી સાચી. જીવડા મારે લેવું તો નકરું હુંડલો એક ખાઈને ન રહેવાય, તો રહેવાનો મતલબ જ શું છે? એમ આપણે તો ભૂખ્યા નહીં, પણ જીવડા નહીં ભૂખ્યા રાખવાના. હા, તો રહેવાનો મતલબ જ શું છે? ઈ મને કયો હાલો. હવે અમે તો રહેતા નથી. ને આને તારા પપ્પાને પૂછી લઉં. તો એને પૂછી જુઓ. આ પૂછો ને હાલ. હા, પૂછો. તમારે કેમ રે કરવું છે? આ રામાપીર ના છે, રહેવાનું છે. સોમવાર સિવાય કઈ રહેતો જ નથી. તો શ્રાવણ મહિના સોમવાર જ રહેવાનું. તો હાલો, તો તમારી આટલું કાંઈક બનાવી નાખો. કઈ બોલવાનું નહીં, મૂંગો જ રહેવાનું. સોમવાર પણ બસ હવે શ્રાવણ મહિનો આવશે જ તેમ. એ શ્રાવણ મહિના સોમવાર જ મૂંગા રહેશે. હવે આમાં બધું નાખી દો હાલો. પછી કયો વાર રહે? શ્રાવણ મહિનો રહેવાનું, 4 સોમવાર. એમ? ચાર ભાવ જ સુંદર હોય. હા, તો સોમવાર રહેવાય. ઈ મૂંગો વાત. નથી રહ્યો, પણ હવે મારે ના એવા ન રહેવાય. એમ આમ રેવાય ખરું, પણ મૂંગા નહીં રહેવાના, બોલતા રહેવાનું. દેવીશા દાદા બોલાવે છે. તો આ તો ઓલું છે નોમ દશમ 11, તો અમે તો ખીર કરવાના. તો તમારે આટલું હું બનાવું? ઈ તો ખીર હાલશે તમારે? આ જો તો તૈયાર થઈ ગઈ, બતાઈ લઈ જા. ના ના, એવું ન કરાય. ખીર કર ન્યાય હજી કરી છે, બીસ કરી છે, લાલજી દાદા કરી. ઈ તો કહું છું. એટલે આજ તો ફરાળ હશે ને બધાને, આપણી જેમ જ ફરાળ હશે. નહીં, મને એમ છે જમવા ગયા હશે ઓલા રામાપીર છે ને. રામાપીર જ ગયા હોય. હા, ફોરેન છે. આપણે કૃષ્ણ ઓલામાં છે, કૃષ્ણનગરમાં. દયા નો રહેતી આપણે. હા બેટા, હા. તમારે શું છે? મમ્મા કરે છે. હાલો, મારા બાપુ કરું. ચાલો. એ તું એને કેમ મારશો? હાલો ચાલ, હાલો ચાલ, હું કહી દઉં છું. ચાલ. મમ્મી આ પેન્ટને એ મમ્મા મારે છે એમ કે છે. મારતી નથી, એને જોતું છે ઓલી મસ્ત કરવા હાટુ જોતી. આટલો જ ગયા હોય. આટલો જ. ઈ કાળી બગડે ને. હા બેટા, બગાડતું આખું. જો મમ્માએ નવું નવું જો બાબુ કરી દીધું. મમ્માએ કેવું સરસ બાબુ કરી દીધું. હો મામાનું કામ ઈ હાલે હાલે. એ મારો હાલો પછી મમ્મા આપું. જો મમ્માને દીકરો કરી દે. હાલો જલ્દી, હાલો. જો મમ્મા દીકરો કરી દો જલ્દી. મમ્માને દોડો જલ્દી. મમ્માનો હાવેસ થઈ જાય. હા, લ્યો મમ્માનો હાવેસ થઈ જાવ. અને મમ્માને પપુડા જય કે શ્રી કૃષ્ણ કરો હાલો. બધાને જય જે જે કરો, જય માતાજી કરો. જે કરો. જે કરો જે. આ મેરી માને જે કરો હાલો. હાલો, એવું લાગે તો આજ માતાજીને પગે લાગી આવી આપણે. હવે એવી મારી હેવાઈ થઈ ગઈ છે ને, હું બાથરૂમમાં જાઉં એટલે અડધી કલાક નાવા ગઈ ને તો ધબા ધબી બોલાવી. કેમ? પણ મેં તો તને કીધું તું હાસું નથી માનતી. તો મને તો એમ હોય ને કે તમે ખોટું બોલતા હોય. ના તમારે રે. આખરી નહીં હોય ને એટલે. ના રે બાપા, હે? ના રે બાપા. મારો નાનો જોવો છે, મારો નાનો. હું કહો છો તમે? ક્યાં? એને હામું તો જો ભાઈ, હું ન જોવો તારી સામે. હું કરતો લાડુ તોય રહીશો. તો થોડા પપ્પુ કહી દો ને મમ્માને, દીકરો કહી દો થોડો, તો મમ્મી હાથી જોવા લઈ જાય બાબા કોવા. સકાળ હાથી મમ જોવાનું. લાવ મમ. તો પેલા દીકા કહી દો, પપ્પા કહી દો મમ્માને. તો ખુશ થઈ ગઈ તારે. હાય આપણે બે ફોટો ઈ પડાવો હાલો. 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 જા મમ્મા ભાઈ, ડિસ્કો કઈ આવો હાલો. મૂકી દો જલ્દી પછી તમે. હાલે બાર ચક્કર ચડશે હાલ.
નેટ આરામ આરામ છોકરી નજર લાગશે નેટ આરામ આ ચોટલી હારી લાગે છે કે છોટલી તો હારી જ લાગે ને છોકરી છે તાર- આથી કરતો હાલે એની આ છોકરી ચૂંટણી પહેરાય તો આ ચૂંટણી પહેરાય છોકરી તારી જેવી છે હારી લાગે છોકરી પકાઈ ગઈ પકાઈ ગઈ મમ્મા કોઈ તો પછી મમ્મી જો ચાલો આપણે બાર વ્યાજ હાથી છો મમ્મી જો દીકરો ને તો તો તું નાવા પૈસા જા તો બાબા પૈસા એકલી આમ જો ને એ આમ જો ને તો બાબા પૈસા એકલી જા બાર પૈસા જા જા એને નહીં લેતી જાતી હો. હા તો પૈસા જા હું વિડીયો ઉતારું એને જો મોત થઈ ગઈ એને ન લઈ જાતી હું વહી જ જાઉં છું તું વહી જા તાર પપ્પાને લઈ જજે એમ ન આપી જા મારા સંપલા પેતી છે મારા સંપલા પેતી છે આગો મારા સંપલા પેતી છે તને ગમે મમ્મા વહી ગઈ લીપમાં વહી ગઈ હવે ગઈ ગઈ બા છે ને બા ની આવે છે એ મમ્મા હવે યાર હાલ જલ્દી છો મમ્મા જા શું મમ્મા ક્યાં છે તો મારા સંપલા લઈને કેતો બાના સંપલા લઈ લો કેતો મારા છે ચપ્પલ આ કેતો મારા બા છે કેળું નથી દેવું એટલે પડેલું નહીં દેતું લાડુમાં સંપલા કોક લઈ જશે પટો હો બોલ કાંઈ ગઈ લાડુ બાબા વહી ગઈ લાગે તો લાડુ બાબા વહી ગઈ એને ખબર છે મારી બાના સંપલા છે સંપલ લઈ લીધું હા, બાના સંપલા કોઈને પહેરવાના જ નહીં કે એમ કે છે એ ભલે પહેરતી કામ કરી નાખું પેન્ટ થોડાક તમને કેવું લાગે છે વાતાવરણ તાર પપ્પા કહે છે કે હું નહીં રહું કે આમ જો ઢગલો પડ્યો છે કામનો જો હા તો ચાલશે બીજું હે એ ઢગલો પડ્યો પણ ચાલશે રે આટલો 3 મકાન રાખ્યા હતા. કોણે આ તો હા, ઇન્દિરા મામા. હે પછી કાળિયા બીડમાં 2 રાખ્યા. હા એ લાલજીભાઈ ને એક આપ્યું હા છે કાળિયા બીડ. છે તમને કે તમારે હા આપ્યું અને તો સારું જ હોત ને તો અત્યારે ક્યાંય હોત. હે એવું છે પાણી તો કોઈના હાડા કોઈને આપે તમે મને આપ્યું છે મકાન માંગા તો કોઈ આપ્યું નથી તો હું ક્યાંથી આપું? તો કે જમાઈને થોડા કોઈ આપે તમે આપ્યું તમારા જમાઈને કાઈ હા આમ તો તમે તો બધું આવડે દીધું હા હા હે ને ઢોળાય નહીં વાટે પાણી નથી ઢોળતા નહીં ઉપયોગ કરતા નહીં કઈ હે આખું? હા પાણી વીયું પાણીની બહુ કિંમત થઈ ગઈ છે હવે બેટા હજી નથી બેઠા આગળ બેહું ને એટલે તને દઉં હાલો આગળ બેહું ને એટલે દઉં હા ને ઓલા મારે જ્યાં લીપ પાસે આવી જાય હાલ હે હાલ જોઈ હાલો હાલો દીવો કરો તો કરો દેવીસા બેન કરી હમણાં કરી દઉં હો તાર પૂરતું છે ને હમણાં કરી પૂરતું હમણાં કરી દે તાર સમલા પેલે ને મારા પણ તારે ક્યાં મૂકી આમ છે, હા બોલા સમલા હા એમ જ પહેરતા હજી કડા કેળવા વાળા એમ જ પહેરે છે એ ભાઈ છે માં દીકો છે બાનો દીકો થઈ ગયો જો બાનો દીકો થઈ ગયો તો એ મમ્મી નો દીકો થઈ જાય છે જો મારો દીકો થઈ ગયો તું ને નહીં દીકો કરો હાલો કરી દો બેટા
બાનો દીકરો થઈ ગયો હોય ને. કરીને પછી તું ઓલા મારે કઈ બનાવતા આમ તો શું કરે આમાં પાણી જ વહી ગયું છે પાણી જ વહી ગયું મમ્મી છે. મારે કઈ બનાવતા નહીં મારે કઈ ખાવું નથી. તો કરજે અપ્પા સા કર દો. કાને દેવું છે હું દેવું. સા કર દો ને પી તારે હમણાં. હે સા કર દો લ્યો ઓય હાલો અંદર હાલો દેવી છે બેન. મારે કાઢું કઈ ન ઓલું કરે હાલો એ લાઇટર નું શું કરવાનું થાય છે તમારે પપ્પા? કાંઈ મેં કીધું અહીંયા હું કામ હું કઈ જોતું હોય તો લેતા આવો. કંપની જોતો કમની તો હારી છે. તમારા આંખે તકલીફ પહેલેથી છે પપ્પા? પહેલેથી જ છે ને છે. તમારા મમ્મી ને પૂછ તોય મારા મમ્મીને કેમ તમને આપ્યા? જીતું હોય તો એ ગયા એ તો પછી લાઈ અને લીલ પણ આવ્યા પછી આ બધા છોકરા છે એને કહ્યું, કોઈને ક્યાંય કાંઈ પણ એમ નહીં તમને આપ્યા કેમ મારા મમ્મી? મારા મમ્મી આવા હારા ને તમે કેમ આવા? મારી નવી માં હતી ભાઈ હે તમે કેમ આવા છો? મારી નવી માં હતી એટલે આગળ જાઓ તો શું કરે છો? હે તો કે છે જા જા હું ગયો પપ્પા? મને એમાં યાર હું ગયો પપ્પા? શેકતી પડી હતી એટલે તે એના બાપા લાવ્યા એટલે એટલે એને વહુ લાવ્યા ને શેક પેપરિયા કોને વો? એના બાપાના એન બાપાના વો થોડા લાવે? ઈ લગ્ન થઈ ગયા તાવડીમાંથી છોકરી થોડી હોય. પણ તોય આ છોકરીઓને હાસેવા પૂરતા લાવ્યા બીજા લાવ્યા હતા ના તો તમે કેમ ન લાવ્યા? હે આપણે હું એટલે તમારે લાવવાનો વિચાર તો હતો ખરો એમ ને? હે પપ્પા? હે એટલે હાથ વિચારે છે જો હે હું ગયો? હાથ વિચારે છે એનો હે ને બીજા લગ્ન કરવાનો તો એમને હા કેમ પાડી દીધી? મને હું ખબર જો ને એટલે જ શરમાઈ ગયા હે છે શરમ નું પૂછડે જો 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 દાખતા થઈ છે પણ એમને આ ક્યાં તમે ક્યાં ની એ ક્યાં? તો વાંધો અમારી નવી માં હતી એને બેને હવે આવડતી લે હે વાનોડી આવડતી હોસ્પિટલ વાળી ખબર પડવાની લે એટલે બધા જો ઈ રૂપાળા છે એટલે બધા એને હા પાડી હતી હે હા અને અમારા ખાનદાનમાં બધા એને હા પાડી હતી હે હા. કેમ કે એનામ કાંઈક હતું ને એટલે એ પૂછ ને એનો લે ને એને અભિપ્રાય લે ને મારી તું ઉપર. એવું નથી તો તું એ સટર જોઈને આવી હતી હા. જોવા બેઠો હતો તો હવે ઈ સકર મારા મને ઉપર કોક છે. કહેવાય. સકર સાચી ચાલો. અને બાપા અને ત્રિવેણી હા એ બે જોવા આવ્યા ત્રિવેણી ત્રિવેણી આ શેક તે ત્રિવેણી કોણ? મારી માની નવીની વાત તો તમારે હાવું ન થાય? આ ઈ હાવું જ તે નહીં ને એના ઘરે જ એ અમદાવાદ બોલો ચંદ્રુ હારે આવડો છોકરો લઈને આવ્યા આવે તે તેવડો જ કરે તો તમને જોઈને દીધા હું મારી મમ્મીએ તમને? એ તો વાંધો છે હવે ઈ જ તે. બધી બેનું નામ નાખી દીધી ને? ઈ તો ને આ ફલતાણા ઓલા દેવસ ત્યાં બધા લોકો ખોટું બોલી બોલીને લગ્ન કરી નાખ્યા. આ લોકોએ ખોટું બોલી બોલીને લગ્ન કરી નાખ્યા. હે હા એ કે બધું આમ છે ને તેમ છે ને ઘરના મકાન ગામડે છે ને આમ છે ને તેમ છે. હા રેડિયામાં છે આવી મેં રેડિયો જોયો નથી માંડવી રેડિયા હતો ને પણ હવે શું કરવાનું મારે એમ હવે મારે શું કરવું એમ આ ડુંગળી ખાવ એ તો ખલાય જ છે ને. ખલેલા છે એમ તો જો ખલેલા છે જો કેટલું ખોટું બોલે છે કે ડુંગળી છે જો ખલેલું છે. આ નથી ખલેલું આ ડુંગળી જ છે ખલેલા તો સવારે ખાતા હતા 2-5 ખાવ ને ખલેલા ડુંગળી ખાવ ને એમ ખાતા હતા 5 ખાતો હતો ખલેલા જબલામાં ફાળી આવી તો ભલાને ખાતા કામ નહીં. ખલેલા લાવી હતી 50 રૂપિયાના લાવી હતી હે 50 ના જાંબુરા લાવી એથી બેઠ તો હાલ તો એનું કારણ હું ખબર છે નવી સીઝન હોય ને વાગી જાય પછી હાલો ને અંદર ગયો ને તોફાન નહીં કરવાના. જો આ એટલે જો આ એટલે સારી નથી થતી નકરી ઘુમસ છે માયા કરે જો હું તમે નકરી આટા ટલ્લા જ માર કરે પછી ક્યાંથી હારી મને થાય? આમાં આવે ખાવું છે નહીં કાંઈ જો એ પડીશ બાપા બસ તેવી છે બસ નહીં હો મારા એ રા હું હાવ નકોડા દેવા. હા ચા પી લઈશ તમ તાર. હે જો આનો રાગડો જુઓ તમે જુઓ તોફાની જો
જો ડોશીમાં કરે જો એ કરો તો દે છે બેન ડોશીમાં કરો તો પડી મમ્મી પડશે તો મોઢું ભાંગી જાહે હાડી લાવી નાખે તો એમ ખબર પડે કોની હારી મારી હાડું ન લાવવી પડે તે કીધું છે તે બેયનું ત્યાં ગીત બીત કરાવી લઈશું આપણે હે તમારો જન્મદિવસ દેવીશામાં શું કરવાનું મારો જન્મદિવસ કોઈ દિવસ તમારો ને દેવીશામાં તમે મારો ઉજવો છે એ તમારે ઉજવો પડે તમારી પણ સાચી તારીખ જ તમને નથી ખબર શું છે એમ હાચી કોની તમારે ઈ સે મનોજ પાસ ઉજવ તો કે તો ઉજવીએ ને તું કે તો હાડી તો કાંઈ નહીં. ઉજવાય નહીં નાના છોકરાઓને ભાગ ખવડાવી દેવા એટલે આવી એનું નહીં અમારા બે ને તારીખ કેદી છે પણ તમારે મને નથી ખબર ઈ તું જોઈ લે પણ મને થોડી ખબર બર્થડે આનો બર્થડે કરવાનો બર્થડે કર એ બી મારા બાપો છે એ બાપા હાથા સિંગ આવ્યા હમણાં બહુ બગડી ગઈ છે એવું નથી લાગતું પણ મોટે ખાતી જાય છે ને કળજું ગાયું ગયો ને કળજું ગાયું મોટી તું ખાતી ના દાદરા નો થતી હો દેવીશા પડી જાય બેટા આવી આવો દાદા સડી પહેરાવી દે દાદા હે દાદા સડી પહેરાવી દે હાથને બોલા કામ નથી અરે ને એમ નથી કે દાદરેથી ક્યાં બહાર નીકળે તમારે જવું આયા તે તમારા દાદરે ચાલીને જવું છે એટલે આયનો છે એમાં આપણે કેમ છે આ લીફ છે આ દાદરો છે એટલે સીધા પાર્કિંગ માં નીચે ઉતરો હા ઈ તો મને ખબર પણ આ દરવાજે આ દરવાજે ઓલા દાદરે ચડી ગયો ના ના એમ તમારે છે ને તીજો દાદરો ઓલા ઓલી ખોલવાનું પણ તમારે તો ખોલવાનો જ છે ને આજથી બહાર જવડા દરવાજા પાસે ઈ નથી આ ઈ છે ઈ ઉતરતો જાવ ને એટલે ઉતરતો જાવ ને એટલે આ દરવાજો જાળી આવીને જ કરેલી બીજા કે જાળી નથી નથી બીજો દાદર નથી ઓલો ના ના જાળી નથી ઉપર બીજી. હશે આ દરવાજો છે આ નીકળે જો કીધું બાસમલા બેન કીધું હું કે આ બતાવતી નહીં કીધું તમે હું પહેરવાનું છું ચપ્પલ ભેગા કર્યા છે દેવીશા બેન આ પછી એના પછી તો બતાવે એની કયા પહેરવાના છે બોલો કયા એના પછી બધું રામાયણ ડ્રેસ એ તો હારા જ પકડે કોઈ નરા તો પકડે આ ઘરમાં પહેરવાની તો છે ઓલા બીજા ઓલા મળે છે ને આ ઘરમાં પહેરવાની ખબર પડી ગઈ સમજી ગઈ જો અને આ બાબા જાય ને ત્યાં પહેરવાનું આપણે અલે આ ઘરમાં તો ડાય છે છોકરી જો હવે શીખી ગઈ છે હાથે પહેરતા શીખો બધા હાથે જીવનની અંદર રહેતા શીખો પછી મમ્મા કાંઈ નથી થાય આમ પહેરવાનું બેઠા આમ હાથે શીખી જવાનું જો મોટા લીધા છે બધા બધું દુનિયાની અંદર બધું શીખવાનું બેટા તારા અત્યારમાં ચપ્પલ પહેરીને જાવું છે ક્યાં બાબા જાઓ બાબા જાઓ આમાં તો લાડુ આમ હતું જો. તો હવે પાછા એમ કે કાપે કીધું ને તમે હવે ઈ આખો દિવસ ચાલુ કરે કે આ ચપ્પલ કાઢો ને આ ચપ્પલ કાઢો એ તો રે મારું કામ શું છે બીજું લો. ઈ પહેરવા છે હા. આ પીએ છે ને લે એ બધું રહેવાનું છે છોકરા રહેવું છોકરા કોને કે એ ભાઈ સામે કીધે ને થોડીક થોડા અમારા બુટ ભોયનમાં છે ને એટલે નો કાંઈ કા અમારા કુળદેવી છે એ મારી કુળદેવીની મેર છે અને મારે લીલા લેર છે બોલાય આપણે એ મારી કુળદેવીની મેર છે બોલ કરે ને ઈ નો અને મારે લીલા લેર છે તો લાઈટ થઈ જો ચો ભાઈ ગયા હું કહેવાનું જોતા તો પાકી સાંભળ હેરિંગ કહેવાય હું કહેવાય? વિદ્યા નો કહેવાય એનું કહેવાય કહેવાય હાચી વાત છે એને ઇંગ્લિશમાં એને જ કહેવાય એ હવે આપણે ઇંગ્લિશમાં જ બોલે ને પછી બુટિયા એવું ન બોલાય તો ન જ બોલાય ને બુઢિયા ગુજરાતી થોડું એનું બોલે. કારણ શું અમારે એરિંગ કહેવાનું છે મેરા ઝુમકા ગીરા કેટલા રે. પેલા મારે છે. તમને કહું એનું ગીત કાંઈ ન હોય તો ખડી કહી દઈએ એવું થોડું તમને કહું એ ગીત કેનું મેરા ઝુમકા ગીરા રે બજેલી કી બહાર ની કયા જૂના ગીત ઝુમકા ગીરા રે ઈ પાછું યાદ કરું યાદ કરો ને કાંઈક થોડુંક યાદ કરો એ કે મારા ઝુમકા મને લઈ દીધા ઝુમકા પણ ખોટા હો આશા નહીં એરિંગ ઘડી લઈ દીધી તે કે કડીમાં જ આવી ગયા લગ્ન કરી 250 રૂપિયા ઈ 500 રૂપિયા દીધા હતા ભારે જ ગયા હતા 250 રૂપિયા બધું આવી ગયું આખું ઘરણું ઈ છે કાળું હતું એ હે આખું સડા બડા બધું 2000 માં બધું લગન બધું બધું કાળું હતું. કાળું હતું એ આખું મકાન વેચી નાખ્યું. ચાલો. કેટલા કેટલામાં વેચ્યું ઈ
ઈ તો કોના ખબર 4000 માં બેસ્યું. ના 4000 માં બેસ્યું. 4000 તો ઈ આપણને કડીની બધું લગન આપણે લગન 1000 માં થયા છે. ના 3-4 એમ તો પછી જાન લઈને ગયા તો હોય રૂપિયા 2 રૂપિયા હતા સાંજે. ખટેરો લઈને આવ્યા હતા. ખટારો નહીં અને માઈન મને આ ઓલે જાડેજાની બસ લઈને આવ્યા બસ નહોતી. એ શાંતિ રાખો. ઈ આ મનોજના લગનમાં કા ખટેરો હા બસ તો મનોજ ના અને મારા લગનમાં ખટેરો લઈને તમે જો બસ ઈ બસ સ્ટેન્ડ પાસે નથી જાડેજા જો આવ્યો ઠેકાણે ઈ મનોજના લગનમાં મને પાછું જો ભૂલાઈ ગયો. ઈ ખટારો જ લઈને આવ્યા મારા લગનમાં તમે ખટેરો લઈને આવ્યા. સંદુમાં અમારા વેવાય છે ઓલા વેવાય હું આટો કહેવાય ભાઈ. હાડું હોય નહીં ઈ વાલા થાય ને અનવર ઓલો અનવર નાનો સાટવાનું. હે મારા મમ્મી મને કાંઈ નહોતું એવું તમને નહોતું કીધું અંદર સાટવાનું. હું શીખવાડ્યું એન મામા એન મામા જે અંદર સાટવાનું શીખવાડ્યું. ક્યાં શીખવાડ્યું એ પૂછી તો ને મને હે ઈ તો પછી શું છે ઈ વખતે તો ઈ બધા કે ઈ કે એ વખતે પણ ઈ અત્યારનો લેવલ હતો ઈ હે એ કે અંદર તો તાર તો બધે સાટી દે છે ઈ કે. હે હા એને એ કે આકાશ સરી જે અંદર સાટી દે. અત્યાર લેવલ હતો ઈ તો ખોટા ન પડે અને લગન કરતા કરતા પડી ગયા પડતા. કોણ આ આવો પિક્ચર તો જેવું મને કર્યું અઠવાડિયું અગાઉ એવો તો આવી ગયો ને ટાઈપો અને મારા ઘાયલ બોલા થઈ ગયા ને તેમાં તાવ આવી ગયો. હે મને જોઈને આવ્યા ને તે તાત્કાલિક લગ્ન કર્યા અને તાવ થાય છે કે તું લગ્ન ન કરતો મરી જઈશ. લે હાલ લે એ બા આપણે બાબા ભૂલકા ફેરી જેવું અત્યારમાં ઢેબરા તિરેશમાં જાતા દર બોલો પડે એ મને જોઈ ગયા. આપડા મમ્મી ઓલા ગોટા ટ્રેન માં મળે ઈ ક્યાં ના એ અમારે થોડા હારા જાવું છે. ઈ તો થોડા તો જવું જ પડશે નકર પણ તો નહીં આપણે થોડા તો આપણે આવે. હવે પેલા જેવા નથી બનાવતા પેલા બનાવતા એટલે લોકો ગરબા જાય તો થોડા છે. ના બને છે અત્યારે બે એના ઓલા કેબિન છે એક આન પર ને કવર પર ઈ બધા ભાઈઓ હોય એનો જ હોય પણ હવે આપણે થોડા દડવા જઈએ એક દી આવતા રવિવારે હાલ ને તો હું તને કહું. હા આની માનતા પૂરી થઈ જાય ને દડવાની કારણ કે હવે વાતાવરણ સારું થયું ને એટલે વાંધો નહીં ઓલું તડકો હોય ને તો દેવીસાને તડકો લાગી જાય હવે વાંધો નહીં આવે. હા એના પહેરવું છે. તો ચાલો હવે આ બ્લોગ પૂરો કરીએ. ઉભા રહી, લગન. સ્લેબ અંતરની તો વાત કરી કર. હા પછી અંતર ક્યાં સાઈડ આ શું કરો છો તમે એને એના કેમેરા પહેરાવી દો. જો અત્યારે લઈને આવી. હા બતાવો તો દેવીસાબેન સ્લેબ પીટ દીધો પછી એના બાબુ થઈ જાય છે મને જો. કરી દો. ઈ કામ ચાલુ છે. જો. ભૂત આવ્યું આ રાતે પહેરવાનું છે ભૂત. ભૂત આવ્યું જો આવ્યું ઈ કે ભૂત આવ્યું આમ હામું જો બતાવો તો દેવીસાબેન એ દેવીસાબેન આમ બતાવો તો ખરી એ સૈનિક છે બોર્ડરના. કોઈ ખાચું લાગી જાય રાતે જોયું હોય ને તો આમાં એ તો કોઈ નાનું ભૂત આવી ગયું છે. બધી લગાડી. બધી ઉપાડી. લે, આ તો કેવા? આવું લાગે તો ઈ વાત કઈ થાય. તને કહું પછી એના મામાએ ખટેરામ જાણ કરી અને એના મામા અનવર થયા એના અને પછી તો એ બધું 1 રૂપિયો સાંજલો અને તાવ ને તે પડતા પડી ગયા. ઈ હતા ને ઓલો હતો મિરિયો હતો હા. ઈ પડકે બેઠો હતો હા પછી મને સડાવી તને તેડી 14 વર્ષની જ હતી અને પૂછો લુદા કરતા નાની હિરોઈન જેવી હતી વાપર પણ હોય પછી આવ નકરું એમ જોવામાં નહોતી આપી એના બાપાની હોસ્પિટલમાં સેવા એટલી આપી હતી. એક જ ફેરી સેવા આપી. હા અને આને જોવા ગયો એક જ ફેરી એક ફેરી સેવા કરી બાકી એક ફેર રોટલો લઈ દીધો શાક લઈ દીધો એક ફેરી કર્યું ને એમાં આખી જિંદગી સંભળાય આખી જિંદગી એક જ પણ ફેરી. એની બાને મેકવા હું પણ એક ફેરી મેકવા નતા આવ્યો તમે જોવા આવ્યા હતા હા ઈ પણ એટલે જોવા આવ્યા હતા છોકરી જોવી હતી ને ફસાવી નથી. હે મને ફસાવી. 3 બસો જવા જ દીધી હો આજે 7 વાગી ગયા મેં જો, સાંભળી. કીધું તમને જડશે હે હું કર્યું મેં કીધું પલતાડા તમને ઉતરી તો જાઓ પણ પછી મકાન જડશે પાછું એક બધું હાથે કરીને જવા દીધી તમે હા ધડ જવા દીધું પછી 8 વાગે એક હાથે કરીને બધું જવા દીધી એટલે પછી બસ ન મળે તમારે એને ઘરે જ રહેવા થાય ને એમ. હા હે રાત રહેવા થાય ને ત્યાં લોબી મૂવ રહ્યો તમારા રોબી હું આવ્યા તે કઈને કરવા થોડા દે હે ધોબી એટલે સાલી મોટી ધોબી તમારે છે ને હા મોટી લાટી સાલી તે ન્યા હુરાઈ દીધા અહીંયા હું હોય એમ મત કરવા દે. તમે આવા દગા કર્યા બસ એમાં વીણકી પછી મારી પાસે હવે હું જાગો મેં કીધું જાગું જ છું જાઓ, ભાગો ઈ કે હે આયા મોકલી છે
કે મારી બેન મારી માસીની છોકરી ઈ કે જાવ નીકળો ઈ કે. ઈ શેખ પીપળિયાવાળા ઈ કે નીકળો હવે કે તમે ઘર ભેગા થાવી કે મારા માસા આવશે તો વારો પછી તો પડે. ન્યા રહેવા આવ્યા હતા. વીણાની આના હા. પાલતા. એટલે કેવા છે બોલ બેન વિશે. થાય ને એની બેન. મારા બાપાની બાઈ તો ભણેલા નહીં કઈ તાણે બસો બધી સાવા દીધી કેવા પક્કા છે વાત આલીને તા બોલ વાત આલીને તા કેવા પક્કા છે બોલ હા હાચી વાત. એવું કર્યું એને એ મારા બુરખોડો હું કર્યો મોઢેથી ખુલ્લી ગઈ બુરખીને રમવા દે તો ચાલો હવે બ્લોગ પૂરો કરીએ, બહુ લાંબો પણ એનો લઈ લે પેલો સેલો વિડિયો લઈ લીધો હવે. હાલો જય ખોડિયારમાં. જય ખોડિયાર એટલે પહેલેથી જ રાખ્યું. હાલો જય આ બધો એનો વાતો મેરડીમાં. જય માતાજી જય મેરડીમાં જય રામાપીર. જય રામાપીર બાપાની જય હા, લાઈક કરો, શેર કરો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાપા દેવીશા કહી દો તો લાઈક કર્યો